ચોટીલા તાલુકાના 20 થી વધારે ગામડાઓમાં જ્યાં પીવાના પાણીની ખૂબ મોટી વિકટ સમસ્યા છે. પીવાનું પાણી લોકોને મળતું નથી. પૂરતા પ્રમાણમાં ધોળીધજા ડેમમાં પાણી હોવા છતાં પીવાનું પાણી ગામડાઓ સુધી પહોંચતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. આજે અમે પ્રાંત અધિકારી સાહેબને જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે. તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવા પાત્ર પાણી છે તો ટેન્કરનું પાણી જ્યારે મળતું હોય ત્યારે એક વ્યક્તિનું 30 લીટર અને સંપમાં લાઈનથી પાણી આપતા હોય ત્યારે એક વ્યક્તિનું 70 લીટર આ મુજબની પાણીની વ્યવસ્થા ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી. તો તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થાય એના માટે રજૂઆત કરી છે. આ જ રીતે ઢોકળવા ગામનો છેલ્લા 4 વર્ષથી પ્રશ્ન છે કે ઢોકળવા ગામમાં જે કૂવો ખોદવામાં આવ્યો છે વાસ્મો અંતર્ગત, આ કૂવાથી ગામ સુધી સંપ સુધીની લાઈનની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. જેના કારણે 5,500ની વસ્તી ધરાવતું ગામ ખૂબ હેરાન થઈ રહ્યું છે. મહિલાઓ મજૂરીએથી બપોરે 1 વાગે આવે, પોતાની કમરમાં છોકરું બેસાડી માથા પર હેલ મૂકી અને 1-1, 1.5 કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે. ત્યારે આઝાદીના 75 વર્ષ પછી ચોટીલા તાલુકો પાણી માટે જ્યારે વલખા મારે છે ત્યારે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને, સરપંચોને અને ગામ લોકોને સાથે રાખી અને ધારદાર રજૂઆત કરી છે. આગામી દિવસોમાં જો આ નિરાકરણ નહીં આવે તો અહીંયા ચોટીલાની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે એક આંદોલનના શ્રી ગણેશ થશે. આજ રોજ પ્રાંત અધિકારી સાહેબ દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે. હું આવતીકાલે સ્થળ વિઝિટ કરું છું. તાત્કાલિક ધોરણે અમારી ગ્રાન્ટમાંથી થઈ શકતું હશે તો અમે પ્રયત્ન કરશું. અમને 2 દિવસનો સમય આપો. તો 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 2 દિવસ પછી જો વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અહીંયા જ ચોટીલાની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલન અમારી ટીમ ગામ લોકોને સાથે રાખીને કરશે.